ભગવાન કરે ને આપણે છોકરો આવે તો સારું, મારું નામ રોશન થાય ને. કેમ દીકરી નામ રોશન નથી કરતી? અરે પણ છોકરો આપણી પાસે રહે ને, આપણા ઘરમાં આખી જિંદગી, અને બાકી દીકરી તો 25-30 વર્ષે તો વહી જશે. અરે પણ તમે એટલું બધું શું કામ ને વિચારો છો? ભગવાન જે કરશે એ આપણા સારા માટે જ કરશે. ભાઈ ભગવાન છે ને બધાને દીકરો જ આપે છે, એટલે મને દીકરો આપે ને તો જ સારું. દીકરી છે ને ઈ બે ઘરનું નામ રોશન કરે છે, એક પોતાના પિયરનું ને એક પોતાના સાસરાનું. મમ્મી તમે હું કામ ક્યારના દીકરી દીકરી કરો છો? એક દીકરી તો છે આપણા ઘરમાં, બીજી દીકરી જ જોવે છે. અરે મૂકો ને આ બધી વાત, જે થવાનું છે એ થશે. જે થશે એ એટલે હું વળી, મારે એવું કાંઈ નહીં, મારે તો છોકરો જ જોવે. છોકરા કરતા છોકરીઓ વધારે મા બાપને પ્રેમ કરે છે ને અત્યારે જો તો ખરા કે છોકરીઓ કેટલી આગળ નીકળી ગઈ છે. છોકરા એની જવાબદારીથી દૂર ભાગી જાય છે, પણ છોકરી એના છેલ્લા શ્વાસ સુધી જવાબદારી નિભાવે છે. અને આજકાલના છોકરા લગ્ન થાય ને એટલે તરત વહુને લઈને જુદા રહેવા વયા જાય છે, પણ છોકરી જો મા બાપ એકલા હોય ને તો લગ્નય નથી કરતી. અને નસીબ વાળા હોય ને એના ઘરે દીકરી જન્મે. આ બાકી બધું તો ભગવાન ઉપર છોડી દેવાનું. હા મમ્મી સાચી વાત છે, અને મારી ભૂલ થઈ ગઈ કે મેં એવું વિચારી લીધું કે દીકરા દીકરીમાં ભેદભાવ છે, પણ આજના જમાના પ્રમાણે અને તમે જે કહો છો ને એ પ્રમાણે કદાચ દીકરા દીકરીમાં ભેદભાવ છે જ નહીં. જ્યાં સુધી દીકરાઓ કદાચ નથી પહોંચી શકતા ને ત્યાં દીકરીઓ પહોંચી જાય છે.